अब आपको एहसास हुआ ना काठियावाड़ का? तने स्वर्ग भुलावी दो भगवान ने पण काठियावाड़ना माणसोને કીધું કે તને સ્वर्ગ ભુલાવી દે સાંભળા રાળક દઈએ ખરાબ દીધો ગોદા રાખે થંભી જા પછી આ એ પથ્થર ઈ છે એમ નામ જ થંભી રીતિને કયો સ્વાગત છે બધાનું અમારા પાછા એક નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 4. ત્યાર થઈ ગયા પપ્પા? અને મમ્મી? તો આજે અમે ક્યાં જઈએ મમ્મી? ક્યાં આપણે જઈએ? આજે ભવનાથમાં જઈએ. કારણ એ છે કે આપણે છેલ્લે તો કઈ ગયા મેળામાં ગયા ને, ગિરદીમાં કઈ દર્શન ન થયા. અહીંયા આવતા રહ્યો આ બાજુ. ઓલા ટ્રાફિકમાં કઈ દર્શન ન થયા આપણા મંદિરના જ્યાં હા પણ ભોળાનાથનું તો એ દર્શન નો થયા કે આપણે બહુ વધારે ટ્રાફિક હતું. બહુ ટ્રાફિક હતું, એમાં હાલવાની જગ્યા નહોતી, એમાં દર્શન ક્યાંથી કરવાનું થાય? એટલે આજ અમે વિચાર્યું કે આજ ટાઢાપોર ના જઈએ, આટો મારી આવી એ બાજુ. એટલે હું નિરાતે દર્શન થાય આપણે. નિરાતે દર્શન થાય, આ ટાઢાપોર મજા આવે અને પ્રીતિને કાંઈક અટાણ કાંઈક જોવાની મજા આવે. એમ અહીંયા ક્યાં જોયું હે? એ બધી ટ્રાફિકમાં જે જોયું એ જોયું. હા ટ્રાફિક પબ્લિક બહુ હતી. અત્યારે ન હોય, અટણ નો અત્યારે પારવા લોકો આવતા હા હવે એમ તો દર્શન કરવા આમ તો આવે. क्या यार सबको बता दो कहाँ जा रहे हैं? वो तो मुझे भी नहीं पता. भवनाथ. भावनाथ जा रहे हैं. ये भवनाथ हम लास्ट कब गए थे? महाशिवरात्रि में. हाँ तब महाशिवरात्रि के मेला में. मेला में. और अभी तुम देखोगे और तब का वो कंपेयर करोगे कि बहुत डिफरेंट लगेगा क्योंकि अभी रस नहीं होगा इसलिए वो ब्यूटीफुल लगेगा. हालो तो बता दो मोड़ू के रवीना. हालो पापा निकले. અમે આવી ગયા ભવનાથ અને અહીંયા અમે વાઘેશ્વરી માતાજી મંદિરે. હા અત્યારે અહીંયા આવ્યા ને અહીંયા જો ચાલો દર્શન કરવા જઈ. ચલો આ જાઓ. આવ્યો પપ્પા તમે અહીંયા ક્યારે? राहु का सिर्फ हेड होता है और पूरा बॉडी सांप का होता है. तो मतलब वहाँ पे ये चीज़ मूर्ति में नहीं देखा ना, तो इसलिए मुझे समझ नहीं आ रहा था. मतलब जैसे वो केतु है वो मतलब सिर्फ वो हेड होता है और पूरा दूसरा बॉडी होता है और सांप का मतलब केतु का हेड होता है वो सांप का. कान हाँ और बाकी है. बट यहाँ पे ऐसे वो नॉर्मल ऐसे इंसान ऐसे ही रिप्रेजेंट किया गया है. દર્શન હા અહીંયા નવગ્રહ ને હતો ઈ. હા પ્રીતિને એમાં એનો પ્રીતિનું નોલેજ સારું હે. બતાવો તો કાકા. નવગ્રહમાં હા હું राहु केतु का आपको नहीं पता? રાહુ કેતુ ની ઈ તો ખબર છે. हाँ શું ખબર છે? આ નિરાકરણ ભૂકા બોલાવી દે આમાં ઈ જ્યાં લગી હોય ત્યાં લગી ભૂકા બોલી જાય. क्या? ઈ એનું કઈ ऑब्स्टिकल बनते वो पता है पर ज्यादा कुछ नहीं पता. જ્યાં वो जब अमृत बांट रहा था तो वो असुर था. હા वो भगवान मतलब भगवान के रूप लेके वो जो विष्णु भगवान का मोहिनी अवतार जो लिया था वो अमृत बांटते टाइम तो वो छुप छुप के वो अमृत पीने आया था. फिर जब विष्णु भगवान को पता चला फिर उसका वो गला काट दिया ऐसा. तो वही तो जो जिसका सिर है वो है राहु और जिसका सिर नहीं है वो है केतु. ऐसा એટલે જે આ પ્રીતિને મંદિર અટકાઈ ગઈ હા અને એમાં વધારે રુચિ. આમે આમ નવગ્રહ હતા ઈ એટલી માહિતી હતી. બાપા બોલે वो थे બહુ मतलब पता है. બહુ જ્યાદા માહિતી दिक्कत નહીં. बहुत देते हैं जिंदगी में. वही पता है. है पापा હે? दिक्कत વધારે દે. હા એ બહુ લાંબી માહિતી. લાંબી માહિતી નહોતી. મજા આવે છે કે નહીં? આજ જો ભવનાથમાં એમને આપણે ફરવા નીકળી ગયા. હા સારું છે. अच्छा लग रहा है कि नहीं लग रहा? हम्म. मतलब ये भवनाथ तो पूरा क्या ये पूरा स्पिरिचुअल से हाँ मंदिर ही है. मंदिर है एकदम धार्मिक धार्मिक ધાર્મિક સ્થળ છે બધાય. पूरा मतलब स्पिरिचुअली वाइब भी यहाँ पे आएगी. हाँ मतलब अंदर से ही मजा आएगा. હાલો આગળ નીકળી. હા આગળ હા ચાલો અને આપણે જે આપણે બ્લોગ જોઈએ એને પણ આપણે બતાવી.
समझ आ रहा है? यहाँ पे तो हम आए थे मेले में यहाँ तक उधर तो जा ही नहीं पा रहे थे। પપ્પા અહીંયા સુધી આપણે હાલી નહીં હતા કેટલી વાર લાગી હતી હજી આમ આગળ ગયા હતા અહીંયા પૂગવામાં કેવી મજા આવી હતી કે નહીં તૈયાર અરે પણ બહુ વાર લાગે બહુ ટ્રાફિક અને અત્યારે કેમ ફટાફટ પૂગી ગયા હાલીને મજા આવી કે ગાડીમાં આવ્યો એમાં મજા આવી એમાં હાલવામાં ન હતા કે આ 5 મિનિટે ન થઈ પૂગી ગયા અને ત્યારે પોરો ખાઈ ખાઈને આમે પપ્પા આમ જો બધું જોઈએ જ છે કે શેઠ વા મંદિર છે ન્યા શેઠ ઓલી ટોચમાં તે ન્યાય ટાવર છે જો ન્યાય મંદિર છે આ મંદિર છે બધી સારું કોઈ જ મંદિરો છે ગુરુ દત્તાત્રેય આ પોતે અંબાજીમાં અહીંયા અંબાજીમાં એ અંબાજીમાં અહીંયા અંબાજીમાં બેઠા આ જૈન મંદિર ને હા એ જૈન મંદિર અહીંયા 33 કોટી દેવતા ગિરનારની અંદર 33 કોટી ઓમાં આપણે આમ સેટેથી જોઈએ તો આમ એક હરખો ગિરનાર દેખાય અહીંયા અલગ અલગ આ ટોચ અલગ ઓલું અલગ આ વિભાગ અલગ બધું અલગ અલગ સેટેથી જોઈએ તો આમ એક હરખ્યું પપ્પા કેટલી વાર તમે અહીંયા આવ્યા અહીંયા તમે ઘણી વાર આવ્યા છે પણ આ શિવરાજને મેળો મેં તને ન કીધું પેલો મેં તો આ કાંઈ નહોતું આ બધું ખુલ્લું હતું બધું ખુલ્લું હતું તો એ તો છે એસટી બસ ને બધું અહીંયા વાહન પડ્યું હતું તે હાલવાનું ને તે નહોતું બધું અહીંથી આમ રવેડી નીકળતી ઓલી બાજુ અત્યારે અમે ભારતી બાપુ આશ્રમ આવ્યા હે ભારતી આશ્રમ હાલો ને અંદર જઈ દર્શન કરી હા હા હાલો અંદર જઈને પ્રીતિને બતાવી હા અંદર જાય બાપુ શંકર બાપાનું મંદિર છે ને જય ભોળાનાથ પણ આ તમે વિચાર કરો ત્યાં મંદિર આ બનાવ્યા કેમ એ હા એટલે એ ખૂબ તમે વિચાર કરો વાત જ એ માલ કેમ પુગાડો ઓલો પથ્થર તો જો હેઠો આવતો આવતો રહી ગયો શિવલિંગ જેવું જો ઓલું પથ્થર જઈ રાણક દેવીએ ખરાબ દીધો ગોદા રાખે થંભી જા પછી આ એ પથ્થર એ છે એમ નામ જ થંભી પ્રીતિને કયો સુનો એ રાણક દેવી માતાજી હતા ને તે ખેંગારની જે યુદ્ધ થયું ને તો એ ખેંગારને પછી એને લડાઈમાં ધડ એમ મસ્ત ખેંગારનું કાઢી નાખ્યું હતું લડાઈમાં પછી એને ખબર પડી રાણક દેવી એ માતાજીનો અવતાર હતા પછી ફટરે ગોદારા ગિરનારને કેમ છે ફટરે ગોદારા એના દીકરાને પોતાના પતિને આખું વંશ ખતમ કરી દીધું હતું ખેંગારનું પછી આ ગિરનાર તો એમના અડીખમ ઊભો હતો પછી રાણક દેવી કહે ફટરે ગોદારા તું કે ઊભો છો અમારો વંશ આવો ખતમ થઈ ગયો પછી ખરાબ દઈને તો આ ગિરનાર છે ને આમ હલબલવા માંડ્યો અને પોતે પથરા માંડ્યા પડવા પછી માતાજીમાં કહેવા થંભી જા પછી પથ્થરને જે છે ને એની સ્થિતિમાં રહી ગયું એવું હતું આનું બહુ ઇતિહાસ બહુ લાંબો છે પણ આ તો શું છે આપણે ટૂંકમાં વાત કરી બહુ હવે આપણે પપ્પા જે મેળામાં આવ્યા ને અહીંયા શિવરાતના મેળામાં તો આપણે કોમેન્ટ આવી હતી કે કિન્નર અખાડા જઈજો પણ આપણે પૂગી જ ન હોય આપણે નહોતા પૂગી ગયા વચ્ચે જ હલવાઈ ગયા પછી હલવાઈ ગયા હતા એટલે પછી આપણે तो अब जाते हैं किन्नर अखाड़ा ठीक है हाँ हाँ आज फाइनली दर्शन करते हैं हाँ आज दर्शन उस दिन क्या हुआ था यहाँ पे बताओ तो આ આખું હે અહીંયા હાલ પગ મૂકવાની જગ્યા નહીં અરે આમાં કે પગ મૂકવાની જગ્યા નહોતી ફરવું હોય તો વિચાર કરવો પડે અરે આયા ફરવું તો વિચાર કરવો પડે સમય સમયનું માન હોય એટલી પબ્લિક છે समय સૌથી બલવાન હોય हाँ समय होती वो टाइम की इतनी कीमत थी इसलिए लोग इतना आ रहे थे હાલો અહીંયા આપણે દર્શન કરી તમે જોયું કે નહીં મહારાજ બેઠા એ દેખા પપ્પા ઓલા ભાઈ એ કે અત્યારે ત્યાં ન હોય કોઈ અત્યારે ન હોય ને હા અત્યારે ન હોય ભલે તો પણ આ જ રસ્તો પણ અત્યારે એ આ છે જા પણ અત્યારે ન હોય ને ત્રિકમ સાહેબ પપ્પા આપણે ક્યાં આવ્યા તમને ખબર હે આપણે ક્યાં આવ્યા ખબર ના કા આ સીડી અહીંથી આ સીડી ચાલુ થાય આ ગિરનાર ચડવાની હા આ ગિરનાર ચડવાની ને હા અહીંથી ચડવાનું છે અહીંથી ચડવાનું હે હા ये जो ये यहाँ से सीढ़ी स्टार्ट नहीं હું આए આપણે આવ્યા જ નથી સીડા નથી ચાલ ન यहाँ से मतलब स्टार्ट होता है जो पूरा गिरनार जो 949 इतनी सीढ़ी है यहाँ से चढ़ना स्टार्ट होता है આપણો જેટલા વ્લોગ જોતા હોય એ કહેતા છે કે ગિરનારની આજુબાજુ તમે ફેરા રાખો ઉપર તો ચડતા નથી ઉપર ભાઈ હવે પગ દુખે એટલે ચડી ન કાંઈ ને હે કે નહીં આપણે કઈ ઉપર ચડવાનું આજુબાજુ બહુ ઘૂમતે આપ હા કાંઈ પ્લેન તો મગવાય નહીં કાંઈ
હવે આપણો પગ દુખે जाएगा ऊपर जाएंगे अब हमारा एक फैमिली मेंबर आ जाए હા તબ પછી થોડુંક પછી અમે રોપવે દ્વારા જાઉં હા રોપે દ્વારા ચડી દવા. તો હકાય નહીં ચડી પપ્પા ન મમ્મીથી હકાય મમ્મી પપ્પાથી નો ચડીએ કઈ હા. हम तो चढ़ जाए हमें तो 2 बार उतार लो चढ़ा लो પણ મમ્મી એક તો પપ્પાનો પગ ગમે તે પાછું દુખી જાય ને રેડી થઈ જાય એટલે હે પગ પપ્પા? દુખે ને એટલે આપણે એટલા પગથિયા ન સળીએ કે ને ખોટું એટલું નો ચડી શકે ઈ કરવું હોય સાહસ શિયાળામાં સવારમાં વહેલું કરવાનું હોય તો થોડું થોડું સળી શકાય શિયાળો હોય તો હા તો હાલે ઉનાળામાં ન સળી શકાય लंगड़ाते जो आ रहे होंगे उनको देख के पता चल जाएगा कि वो ऊपर से आ रहे मतलब वो पूरा चढ़ के होता है मतलब चढ़ એ લંગડા એટલે હોય આપણા પગ પછી કામ કરતા ન હોય ને પછી સળી ગયા હોય ઉપર ને પછી ઉતરવું પછી ધીરે ધીરે ઉતરે એટલે લંગડાતા આતા હે એટલે એને જોઈને એમ લાગે કે આ હા. ચડીને આવી ગયા આ સળીને આવી ગયા એમ. એ હોલી મારે છે હાલ જ મારતી એ આ હોલી છે ને એ જરાક મારે છે આ નથી આ હોદી ગા છે આ હોદી છે જા. આ છે ને એ જરાક દુકામે છે कैसा लगा आपको रामधुन में बैठ के હવે આપણે જાહું કેમ था ना? ના? તો અત્યારે અમે અહીંયા છીએ ખબર નથી આ કઈ ક્યાં જગ્યા શું રાખવાનું? છે સારું લાગ્યું એટલે અહીંયા ઊભી ગયા કે જેમ તેમ છે આમ જો ગિરનાર કઈ જેમ તો કેવું મસ્ત લાગે મસ્ત લાગે તો કેમ મજા આવે છે કે હા કેટલું સુંદર આવ્યા પણ બાકી કઈ પેલા અહીંયા ને આ બાજુ નથી આવ્યા ઇસીલિए તો બહુ લેકે સમય આયા. થઈ ગયો તો અહીંયા અત્યારે સાંજ પડી ગઈ ને અમે મેન મંદિર હવે જઈએ છે હા કા પપ્પા હમ. હાલો દર્શન કરી આવી આરતીનો સમય છે અત્યારે હા જા મેન મંદિર ઓમ નમઃ કરી લ્યો તમે બધા પણ અહીંયાથી સંપૂર્ણ મહાદેવના કહી દો બધાને પપ્પા કે અહીંથી તમે બધા ભવનાથ મહાદેવના દર્શન કરી લ્યો અહીંથી તમે બધાએ ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે તમામ અમારા વિડીયો જે જોઈએ એ બધા અહીંથી જે જોવે એ અહીંથી દર્શન કરી લ્યો મહાદેવના ભવનાથ મહાદેવના અત્યારે ચારેય બાજુ આરતી ને ઝાલર ને હમણાં તેત્રી કુટી દેવતા અમારે ગિરનારમાં સમાયેલ છે એમ કેવું લાગ્યું પપ્પા આજ તમને અહીંયા બહુ આપણે આવ્યા? સરસ લાગ્યું હા મજા આવી બહુ સારું રળિયામણું લાગ્યું આમ ક્યારે આવે છે બાકી આપણે હા નકર અહીં ક્યારે આવત આપણે અત્યારે એટલે કાલની કોઈ દી વાટ જોવાય કાલની વાત ન જવાય આજે આવી જાય દર્શન થઈ ગયા હા ભોળાનાથના કાલનો કઈ ભરોસો ન હોય કાલનો ભરોસો આપણે બાજુમાં જ રહી બાજુ હા નકર બાજુમાં જ રહી છે ક્યારે આપણે આવ્યા કઈ નથી આવ્યા હાલો બહુ રેડી ને સારું. મજા આવી ગઈ ને બહુ સરસ એમ અહીંયા આવીને તમને મનમાં શાંતિ હા મળે શાંતિ મળે એમ હાલો તો અને અવાય આવા સમયે જ હા મેળામાં તો દર્શન ન તમે થાય. દર્શન જ કરી ન શકો ક્યાંય કાંઈ જોઈ ન શકો તમે હાલી ન શકો चलो अब घर पे हालो पापा घर है ना હા હવે કેવું જાય मजा आई कि नहीं आज अच्छा लगा या मेले में अच्छा लगा मेले में जो आज भी जाए। વેલા કરતા આજ હતા આજ આપણે આમ બધી જઈ શકી हाँ ઓલો ટ્રાફિકમાં તમે જઈ લો मेले का मतलब मेले वाला मजा आया और अभी कंपेयर नहीं कर सकते हाँ कंपेयर नहीं कर सकते હા એમ अभी क्या शांति से हम घूम सकते हैं दर्शन कर सकते हैं इस टाइप का अभी मजा आता है और तभी वो मेले वाला मजा आता है
તો પપ્પા શું થયું હતું તમે પછી ઘરે આવી ગયા? હવે પછી ઘેરે ગયા એવા હતા. તમે કે અમારે બજારમાં જવું છે, તમે જાઓ તો પણ બજારમાં એટલી વાર? વાર કેમ બહુ લાગ્યા 10:30 થવાય 2 કલાક ખોટી થયા. તો ખરીદી કરી એટલે થયું એવું કે આપણે પછી ભવનાથ થી પછી મમ્મી પપ્પા તો ઘર બાજુ નીકળી ગયા. હા પછી મેન પ્રીતિએ કીધું કે હવે થોડું ગ્રોસરી થોડું જે વસ્તુ થોડે બહુ લેવાની है એ લઈને પછી જઈએ. એટલે હું ને પ્રીતિ ગયા सुपर मार्केट. फिर बताओ क्या हुआ? एक अंकल आंटी मिले, अब उन लोगों ने पहचान लिया, क्या बात किया तो मुझे लगा ठीक है बात हुआ, यहाँ पे बात हो गया, अब घर ही आना है ऐसा. अब ऐसा नहीं चलो चलो यहाँ पे 5 मिनट के दूरी पे ही है घर, एक बार घर देख के आओ ऐसा. ये अंदर नहीं जाना फिर भी देख के आओ. फिर गए और ये दूसरी थैली है ये इन लोगों ने दिया. ये दिखाओ. पकड़ीने लई गया कि नहीं आओ आओ घर જ આવો. खिलाया पिलाया फिर ये दिया, ये रेडीमेड है, ये क्या इसका नाम है गाठिया. हाँ ये बनाने का दिया है. फिर તમે વિચાર કરો માણસોનો ભાવ કેવો. હા એ તો લે ભાવ હોય ને માણસોને લે. અમે કે નહીં એટલું બધું આપું નહીં લઈને જ જાઓ, મમ્મી પપ્પા આટલું લઈને જાઓ. હા તમે વિચાર કરો. નાના ભાવ હોય માણસો. દયાળુ ન હોય એવું થોડું આજે મળે. હા દયાળુ હોય આપણે યાર. ગુજરાત કાઠિયાવાડ ની અંદર ગુજરાતમાં अब आपको एहसास हुआ ना काठियावाड़ का ये अमथा बोलाતું હોય हाँ, કે કા ભૂલો हाँ ભગવાનને અસર કોક દીક તો ભૂલો પડે ભગવાન हाँ. इसीलिए તને સ્વર્ગ ભૂલાવી દઉં. ભગવાનને પણ કાઠિયાવાડના માણસોને કીધું સાંભળા કે તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. એવું અમારા કાઠિયાવાડ છે એમ. समझे. એટલું દયાળુ એમ. हम ऐसे हमें वो अनजाना लगेगा कि अनजान एकदम હા હા तो खाली मैं सार ખેંચી લેતો પ્રમુખ સ્વામી મહારાજ નો ફોટો લાગેલો હા એટલે આવા મોટા જો આવા કોઈ સાધુ સંત નો ફોટો લાગેલો હોય એટલે એ માણસો તો એ હા એની અંદર ભગવાન બેઠો હોય. એની અંદર જ ઈશ્વર બેઠેલો હોય. આજે આપણે અમુક આજે પ્રેમાનંદ મહારાજ છે હા આવા અમુક એવા તમે એવા સાધુ સંત નો ઘરે ફોટો હોય ને એટલે એ માણસ હારું જ હોય. એ સારું જ હોય. એ માણસ ઉપર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો. આંખ બંધ કરીને ભરોસો કરી શકીએ એમ. એ દયાળુ માણસો. આપણી તો ખાલી એમ કે હાલો આમ ભવનાથ બાજુ આટો મારતા બી આપણે તો એવું થોડુંક એ બાજુ આપણે તો માણસ કે શું છે ભવનાથ उन लोगों ने भी बोला, मतलब हम जिस मॉल में गए उनको दूसरे मॉल में जाना था. કે આ ભગવાનને મળાવા આવી છે એટલે એ કે અમારા છોકરા કે મમ્મી પપ્પા હાલો ત્યાં તમને સેન્ડવિચ ખવડાવીએ. પછી કે અમે ત્યાં જતા જતા અહીંયા આવ્યા. હા પછી કે આ તમારે અમારે મળવાનું હોય છે. હા એટલે મોલમાં મળી ગયા. દયાળુ હોય ભાઈ એવું. ધન્યવાદ કહી દો તમે. ધન્યવાદ. અમારી ઘરે આવજો તમે. અમારા ઘરે આવજો. પણ બધા હારે હારે બધા કમેન્ટ કરે બહુ દિલથી સારું લાગે. कितना सपोर्ट कर रहे हैं हमें, है कि नहीं? कितनी अच्छी अच्छी कमेंट कर रहे हैं, कितना कंसर्न कर रहे हैं, मोटिवेट कर रहे हैं. मोटिवेट करे आ वस्तु બહુ अच्छा हम इसलिए वीडियोस बनाते रहेंगे. હાલો હવે તો આપ લોગ અહીંયા પૂરો કરી બધાને કહી દો જય દ્વારકાધીશ. હાલો ગુડ નાઇટ બાય.